આજે અષાઢ સુદ એકમ છે, અષાઢ વદ એકમ છે, ગુરુવાર છે, તારીખ 30/7/2026 વર્ષ છે। પ્રશ્ન મુક્તાનંદ સ્વામીનો ચાલે છે। મહારાજ, આ સમાજમાં તો રાજનીતિનું કયું તમે સમજ્યા બધું કે કેવી રીતે રાજનીતિ સમજવી? રાજાએ સાવધાન રહેવું જોઈએ। રાજા જો પોતાની કાયરતા રાખે તો પ્રજા ચડી બેસે। તો રાજશાસનમાં એવા ઘણા રાજાનું અધોપતન થયું છે। પોતે જે કાયરતા રાખવા ગયા, ઇન્દ્રિયોને જીતી ન શક્યા, તો એમાં ઘણો અધોપતન થયું છે। અને મહારાજ કે આ વાત આમ જ છે, એમાં ફેરફાર નથી। એ બધું રાજકારણની વાત છે, સમાજની વાત છે। હવે નિત્ય મુક્તાનંદ સ્વામી પૂછ્યું કે મહારાજ, જેને ભગવાન ભજવા હોય, કલ્યાણનો ખપ હોય, તેને કઈ રાજનીતિ જાણવી? ત્યારે શ્રીજી મહારાજ કહે છે, પહેલું તો ભગવાનનું મહાત્મા સમજવું। આપણે મહાત્મા માટે આ 12મા વચના મરતા 2-3 દિવસથી આપણે ચર્ચા કરતા હતા। એક બે વાત લઈએ, પછી મહારાજ કે અંતઃકરણનું વિચારવાનું। ભગવાન દયાળુ છે, જીવોના કલ્યાણ માટે આવ્યા છે, પણ રાજનીતિ તો ભણાવે જ છે। શ્રીહરિને તમે જોયું હશે કે ભગવાનના ભક્તને માટે આમ આબેહૂબ થઈ જાય, એના માટે જે કરવું કુરબાન કરી દે। એ ભગવાનના ભક્તને માટે, કુસંગને માટે નમતા નહોતા। રાજનીતિ એને કહેવાય કે પાછો પગ ન ભરે। સત્સંગ માટે કુરબાની। સંતો આવતા હોય તો સતાનંદ સ્વામી કહે છે કે મહારાજ, એક વસ્ત્ર પહેર્યું હોય કે ના પહેર્યું હોય એનું પણ અનુસંધાન, એક ઉતરીએ નીચેનું વસ્ત્ર પહેરીને ભાગોભાગ કરે, સંતો આવ્યા। આટલું વાત્સલ્ય સંતોની સાથે। અને સત્સંગીઓના સંઘો આવતા હોય તો મારે તે ઘોડી ઉપર બેસીને જાય ત્યારે ઉપરથી ખેસ ઉતરી જાય, એનું અનુસંધાન ન રહે। આ ભગવાનના ભક્તને માટે છે। આ રાજનીતિ છે। ગ્રસ્તાશ્રમી હોય, તે મંત્રી હોય કે સીએમ હોય કે પછી વડાપ્રધાન હોય, પણ એને અનુસંધાન તો હોવું જોઈએ કે મારે ઘરે સંતાનો છે, એનો હું વડાપ્રધાન નથી, એનો હું બાપ છું। ખ્યાલ આવી? એને એટલી ખબર હોવી જોઈએ કે એનો હું વડાપ્રધાન નથી, એનો હું સીએમ નથી, એનો હું બાપ છું। વડાપ્રધાન પછી શું? જે બાપનું ટાઇટલ હતું એ જન્મજાત મળ્યું છે, અને વડાપ્રધાનનું ટાઇટલ ચૂંટણીથી મળ્યું છે, ચૂંટીને લોકો આવ્યા છે। એટલે એને ગમે એટલી ઊંચી કલેક્ટર હોય તેને બી ખબર હોવી જોઈએ કે સમાજમાં હું હુકમ ચલાવું છું, પણ મારો ઘરમાં હુકમ ના ચાલે। તેમ શ્રીજી મહારાજ પોતાના ભક્તો ઉપર અતિ વાત્સલ્ય વરસાવતા હતા। પણ જ્યારે એ જ પ્રશ્ન, વાત્સલ્ય કેવું? હળવદનો અમરસિંહ ખત્રી પોતાના ભક્તને રાજી કરવા માટે, અમરસિંહ ખત્રી અનન્ય નિષ્ઠાવાળો, સંતાન નહીં, ગઢપુર મહારાજના દર્શને આવ્યા, ઢોલિયા પાસે બેઠા, મહારાજને સન્મુખ બેઠા છે। થોડી વાર થાય તે આમ જુએ, થોડી વાર થાય તે આમ જુએ, થોડી વાર થાય ઢોલિયા નીચે જુએ, થોડી વાર થાય તો અક્ષર નવસની છતમાં જુએ। એટલે મહારાજ કે અમરસિંહ, તો કે હા, શું ડાફડિયા મારે છે? તો કે ના, કંઈ ડાફડિયા તો નથી મારતો, પણ હું આમ જોતો હતો કે ભગવાનના ઘરે જીવોની ખોટ છે। એમ ભગવાનના ઘરે જીવોની ખોટ છે? મહારાજ કે ભગવાનના ઘરે શું જીવોની ખોટ? અનંત જીવો પડ્યા। હા, હું એ જ કહું છું। તો અનંત જીવો પડ્યા છે, તો અમારા જેવાને હાવ કંઈ નથી, લુખા પડ્યા છે, તો 2-4 નાખો નહીં કને કે લે, અમારા જેવા લુખા કૂટાય છે, એને 2-4 નાખો તો કોઈ સેવા ના કરે અંતે? તે મહારાજ કે સીધી વાત કર ને। ત્યારે મહારાજ અમરસિંહ ખત્રી ઉપર રાજી, ભગવાનના ભક્ત હતા। વાત્સલ્ય કેવું છે જુઓ, ભગવાનના ભક્ત હતા તો મહારાજે શી કીધું? જા અમરસિંહ, ભગવાનને ઘરે ખોટ નથી ને તારે ખોટ નહીં આવે, 4 દીકરા આપું, જા। અરે મહારાજ 4? મહારાજ આપું બીજા વધારે? ના, મહારાજ બહુ થઈ ગયા, 4 તો બહુ થઈ ગયા। એકના ઘરે મહિનો રહે તો 4 મહિના નીકળી જશે। મહારાજ કે લેતો જા। ત્યારે આ વાત્સલ્ય છે। અને જ્યારે ભગવાનને કોઈ ભગવાનના ભક્તને ઘરે ઉત્સવ કરવો હોય, મહારાજે ત્યારે મીણબાને ત્યાં ગયા, ત્યારે જન્માષ્ટમીનો ઉત્સવ કરવો તો દા ખાતે ઉંડોળ ખાતે કહ્યું કે મહારાજ અહીંયા જન્માષ્ટમીનો ઉત્સવ કરો, પણ મહારાજ કે કેમ ઉત્સવ કરો? મહારાજ વરસાદ થતો નથી। મહારાજ કે વરસાદ કરીએ પછી તો સંતો ભેગા થાય તો જ થાય। સંતોને ભેગા, મહારાજને સંતનો લાડ લડાવવાની ઈચ્છા કે સંતો ભેગા થશે, કથા વાર્તા થશે, સત્સંગ થશે,
જ્ઞાન ચર્ચા થશે, સત્સંગીઓ બધા લાભ લેશે. એટલે મહારાજ કે સંતો ભેગા થયા હોય તો નહીં, સંતો વગર તો વરસાદ નહીં થાય હો. તો મહારાજ સંતોને બોલાવો ને, પણ મહારાજ કે ખર્ચ કોણ કરશે? મહારાજ કે ખર્ચ કોણ કરશે? એ મહારાજ અમારી શક્તિ, તમારી શક્તિ મુજબ બાકીનું ખર્ચ કોણ ઉઠશે? એ કે અમે અમારી શક્તિ મુજબ ખર્ચ કરીશું, પણ અહીંયા કાને માણસો અસાધારણ ભેગા થશે, પછી ખર્ચ કોણ કરશે? મહારાજ આપ દયાળુ છો. મહારાજ તો બરાબર. ભક્ત વાત્સલ્ય જુઓ, જેવું શાસનમાં જેવું તીવ્રતા એવું આમાંની વાત્સલ્ય જુઓ. મહારાજ કે કંઈ વાંધો નહીં. મહારાજે આરામ કર્યો, લખાવો પત્રિકા, બોલાવો સંતોને, ગામો ગામથી સંતોને. 1000-1500 સંતો ભેગા થઈ જતા તારે જન્માષ્ટમી ઉપર. અને હે મહારાજ નવી નવી રસોઈ કરાવે અને સંતોને જમાડે. પણ એકાદશી પાછી પૂરી કરવાની, તે દિવસે અનાજ કોઈને નહીં આપવાનું, પોતે ના જમે અને સંતોને. મહારાજ કે નિયમે નિયમ, આમાં બધાને રહેવું જ પડે. સુરા ખાચર જેવા ઘણી ચક્રો મારે તો કંઈ ફેરફાર થાય નહીં. એકાદશી આવતી હતી એટલે મહારાજે કીધું કાલે એકાદશી છે. ત્યાં તો ગામમાં બૂમ પડી. મારે કાશે નહીં બૂમ પડી? મહારાજ એકાદશી. મહારાજ કે એકાદશી આવતીકાલે છે, આજે છે ને બૂમ પડી? તો કે મહારાજ એકાદશીનું સાંભળ્યું ને એટલે પેલો મરી ગયો, કે કાલે ખાવા નહીં મળે એટલે મરી ગયો. એટલે મહારાજ આ તો કાઠું છે તમારું કામ. લે મહારાજ કે મારા વાલા યુક્તિ જુઓ, એકાદશી આવતીકાલે છે અને પેલો કુદરતી મરી ગયો અને એકાદશીમાં ઢોળી દીધો કે એકાદશીનું તમે કીધું ને એટલે આવું થયું. પણ મહારાજ તસના મસ ન થાય. ના ના, એ તો એમાં ફેરફાર નહીં, એકાદશી કરવી જ પડે. આવું ભગવાન ભક્તાધીન છે, પણ છતાં રૂલ્સમાં ફેરફાર ના થાય. અને જો એક રૂલ્સમાં ફેરફાર કરો તો બીજો રૂલ્સ જાય. એકમાં તમે ફેરફાર કરી દો ચાલશે, બધું ચાલે જ. આટલું તો ચાલે. પેલા નહોતા કહેતા બે સંતો કે ગયા હતા દક્ષિણમાં, હવે ત્યાં કે રેલવે સ્ટેશનનો જે જે રેલવે સ્ટેશનનો અધિકારી હતો એ અમારી સાથે થઈ ગયો ને એને કીધું સ્વામીજી બહુ સારા સંત છો, ઘરે આવો. પછી તો એને ઘરે ગયા ને એના ઘરવાળા પગે લાગ્યા ને અમે કીધું ઉપવાસ તો પડશે. પણ મેં કીધું જિંદગીમાં ઉપવાસ કર્યા તમે? ઉપવાસ પડશે પણ ભલે પગે લાગતા, કે કારણ કે દક્ષિણા મોટી હતી. કે મેં કીધું તો પછી પગે લાગવા દેવું પડે. આ નિયમથી આગળ વધાય. આ પ્રેક્ટિકલ વસ્તુ છે, બધી છે, વાતે થયેલી પ્રેક્ટિકલ. સંતોય બિરાજે છે હજી. આ નથી ભગવાન રાજીને બધા નિયમે નિયમ. મહારાજ કે મહાત્મા ખત્રીને છોકરા આપતા અટકે નહીં. અહીંયા મીણબાને ત્યાં મહારાજે કીધું હીરા ઠક્કરને કે હીરા હતો કે હા લ્યો શેઠ તમે હવે આ સીધું લેતા આવો, કાલે જન્માષ્ટમીની પૂજા છે. શેઠે સીધું ગણ્યું 500 રૂપિયાનું. મારે કે આ 500 રૂપિયાનું સીધું છે. તે મારે કે લેતા આવો ને. મારે શું લેતા હવે 500 રૂપિયા તો જોઈએ ને. એ તો મારે ચૂકવી દેશું. શું ચૂકવી દેશું? પહેલાંના બાકી રહ્યા છે. હજી પહેલાંનો ખર્ચ કર્યો તો એક જગ્યાએ એ બાકી રહ્યો છે. આ છે મારે પૈસા વગર ના થાય. મારે કે હારું જા ત્યારે મંદિર, માતાજીનું મંદિર લેતો. માતાજીનું મંદિર હતું, ગાય બાંધી હતી, વાછડી બાંધી હતી, ગાયનું ગૌમૂત્ર ગંધાતું હતું. અને ત્યાં કે ગાય લક્ષ્મીજીનું મંદિર છે. મારે ત્યાં તો ગાય દેખાય છે ને સામે, ગાયનું કોઠિયું હતું દેખાય છે સામે. આ ભાઈ કે હારું જીયા હું તારે જીયા દેખાતી હતી ગાય, પણ ક્યારે લક્ષ્મીજી થઈ ગયા? લક્ષ્મીજીનું મંદિર છે ત્યાંથી લેતા આવો. લક્ષ્મીજી થઈ ગયા નહીં, આ વાતો જાણીતી છે. અંદર ઉતરે મહિમા સમજાય તો કે આવા ભગવાન છે. આ મહિમા સમજાય તો થાય ભાઈ, બીજું ના થાય. એ કરિયાણે ગામની વાત છે. તે પછી ત્યાં ગયા તો લક્ષ્મીજીનું મંદિર ને માતાજીનો દીવો બળે ને ત્યાં આગળ એ ચરુ સોનાનો સિક્કાનો ભરેલો. માતાજી કે હીરા ભગત આવો, મહારાજે મૂક્યા તો કેટલા જોઈએ છે? મહારાજ 500નું કહ્યું છે, આ લઈ જાઓ 500 આમાંથી. બોલો કે આમાં તો હજારો પડ્યા છે. મહારાજે 500નું કહ્યું. વધારે કર્યું હોત તો અત્યારે આ ઢેકલા પડ્યા અહીંયા કને. 500 લીધા. 500 જ લીધા ને તો કે હા જાઓ હવે. જ્યાં ઝૂંપડી બહાર નીકળે તો ના મળે મંદિર, ન મળે ગાય, કંઈ ન મળે તો ના મળે મંદિર, માતાજી કાંઈ, એ જ ગાયનું ગૌમૂત્ર ગંધાય. એ ભગવાનની શક્તિ છે ભાઈ. એ ભગવાન ધારે તે કરી શકે છે, ધારે તે કરી શકે. એ કિમિયાગર આવ્યો, કિમિયાગર સમજો, જાદુગર આવ્યો. તે પછી દોરડામાંથી સાપ બનાવે, દોરડામાંથી. અને પછી જે ચાંદી હોય એમાંથી સોનું બનાવી આપે. તે મહારાજ સભા કરી બેઠેલા હતી. મારા બધા હાલ્યા ગયા ત્યાં. આમાં તો બધા ભલભલા જાય હો, આમાં ભલભલા જાય. આમાં ઊભા રહેતા હશે.
લક્ષ્મીજીને વિષ્ણુનો સમાજ સાંભળ્યો હશે. લક્ષ્મીજી કે તમારા ભક્ત નિષ્ઠાવાળા કે મારા ભક્ત નિષ્ઠાવાળા? મહારાજ કે ભગવાન વિષ્ણુ કે તમારા ભક્ત જરૂર નિષ્ઠાવાળા હોય, નિષ્ઠા તો મારાવાળા હોય. અરે ના હોય પ્રભુ. તો કે ના શું હોય? નિષ્ઠા તો અમારી, તમારી કોઈ નિષ્ઠા નહીં. એમ તો કે હા. તો કે કરી ખાતરી તે કરો. એક ગામ સરસ હતું, ત્યાં ચોમાસું ચાલતું હતું, શ્રાવણ મહિનો હતો, ગામના લોકો ભાવિકો હતા. ભૂદેવે કહ્યું, ભૂદેવનું રૂપ લઈને ગયા કે મારે આ એક મહિનો કથા સંભળાવવાની છે, તમારી સાંભળવાની તૈયારી હોય તો. પહેલાં કે દક્ષિણા શું લેશો? દક્ષિણા બક્ષિણાને કોઈ જરૂર નથી, સરસ કથા સંભળાવું તમને. એમ તો કે હા. તો કે આવું મફતીઓ બરામણ ક્યાંથી મળે? ત્યારે તો મહારાજ કરો ચાલુ, ત્યારે અમે બધા આવીશું. પણ પ્રતિજ્ઞા એ કે મારી કથામાંથી કોઈ ઊભું નહીં થવાનું, મારી કથામાંથી કોઈ ઊભું નહીં થવાનું. ભાઈ લક્ષ્મીની પાછળ કોણ દોટ નથી મૂકતું? સારું નહીં થઈએ, પ્રતિજ્ઞા કરો, પાણી મૂકો, સંકલ્પ મૂક્યો અને કથા ચાલુ. એવી જામી સ્વયં પોતે કથા કરનારા વિષ્ણુ હોય પછી કથા કેવી જામે. પણ જેવી કથા જામી અને ત્યાં લક્ષ્મીજી નીચે સ્ત્રીનું રૂપ લઈને ગયા. પેલાને કંઈક ખાવાનું માગ્યું કે કંઈક ખાવાનું આપો ને. તો અત્યારે શું અમારે કથા ચાલે છે, તમે ખાવા માટે આવ્યા છે? ખાવા માટે ત્યારે હવે કથા પૂરી થયા પછી આવીશું. માગવા હેડી નીકળ્યા. હા, અમારે બીજું કામ નહીં કરવાનું હોય? કથામાં જઈને બેસવાનું પ્રતિજ્ઞા છે અમારી. તો કે પ્રતિજ્ઞા છે એ તો હું એ જાણું છું, પણ તમે એવું સાંભળ્યું હશે કે અતિથિને રોટલો આપો, એવું તો સાંભળ્યું હશે ને? શાક રોટલો અતિથિને આપો એવું તો સાંભળ્યું છે ને? એવું સાંભળ્યું છે માજી, પણ તમે અત્યારે તો કથાનો ટાઈમ છે. પણ કથાનો ટાઈમ છે, પણ હું ભૂખી છું, મને 8-10 દી ખાવાનું નથી મળ્યું. તો આ પહેલું કરાય કે પહેલું કરાય? તો પેલા બેનને એમ થયું કે હવે બિચારી ભૂખી આવી છે, તો લા રસોઈ કરીએ. તે સરસ રસોઈને શાકને રોટલા કરીને જમાડ્યા. તો માતાજી ઊભા થયા. માતાજી ઊભા તો થયો, પણ થાળીને વાટકાને ચમચી બધી સોનાનું થઈ ગયું. તે માતાજી તો ઊભા થઈને રવાના થયા. હું બેન કે માતાજી? તો કે હા. આ તમારું લેતો? તો ના, હું જ્યાં જમું તો લેતી નથી, એ ત્યાં જ મૂકી દઉં છું, મને પછી લેવાની ઈચ્છા નથી થતી. એને લઈને શું કરવું મારે? કે પહેલાં તો ફાવી ગયા આપણે, તો ભાઈ ફાવી ગયા આપણે. પડોશમાં કીધું આવું થાય છે, જ્યાં જમે છે તો બધું સોના ચાંદીના વાટકા બધા થઈ જાય છે, જો આ થઈ ગયું. તો પડોશણ છે ને પેલો પતિ ત્યાં હતો, એ દોડતો મૂક્યો કે બોલાવો એને, બોલાવો ઝડપી. સરસ રસોઈ કરીને માતાજીને આમંત્રણ આપીએ. અને આપણે તો એને તો ખાલી શાક રોટલા કરે, આપણે તો દાળ ભાત ભજીયા અને પૂરીને વાસણ ઘણા થાય ને, ઘણા વાસણમાં ભરી દઈએ અને બધા સોનાના થઈ જાય. આપણે તો આવું કરીએ. ભલે કે બરાબર છે. ત્યાં ગયા, બોલાવે છે ઘરે. શું છે? કથાનો નિયમ છે ને ત્યારે? તો કે કથાનો નિયમ હશે, પણ ઘરે અગત્યનું નહીં આવે, જ્યાં કહી દે. પહેલેથી નક્કી તો કર્યું છે કોઈ જગ્યાએ નહીં જવાનું. પછી કીધું નથી આવતા. એને કાનમાં કહેજે, કાનમાં એ માતાજી આવ્યા છે અને જે જમે છે એનું સોનાનું થઈ જાય છે. મેં કીધું કે આવું છે એમ? તો કે હા. તું થયા ઊભા પટેલ તો ગામથી. એ વિષ્ણુ કહે હે પ્રતિજ્ઞાનું શું થયું? પ્રતિજ્ઞા ખરી, પણ મહારાજ પ્રતિજ્ઞા કથા વાર્તા પણ અમારે ઘરે નાના મોટા કામ તો કોચીતું મહેમાન આવી જાય તો જવું તો પડે ને મહારાજ. મહારાજ કે લે, આ પહેલાં પાણી મૂકીને પ્રતિજ્ઞા કરેલી, હવે જવું પડે. ધનથી કોણ ના લો ભાઈ. હા, પછી એકબીજાને ખબર પડી તો ભગવાનની કથા ચાલ્યા કરે અને આ એકબીજા ઉઠીને સભા ખાલી થઈ ગઈ. લક્ષ્મીજીને પછી ભેગા થઈને કે શું થયું પ્રભુ? તમારા ભક્ત નિષ્ઠાવાળા કે મારા? હા, એકે ઊભો રહ્યો, એકે ખલકો ઊભો રહ્યો? તો કે ના રહ્યો હો મારા. બોલે તેમાં ધનના લક્ષ્મી છે. તે મહારાજ પેલો કિમિયાગર આવ્યો, જાદુગર આવ્યો. તે આવું બધું કરે, ચાંદીમાંથી સોનું બનાવે ને લોખંડમાંથી પિત્તળ બનાવે ને આવું કરે. તે આખી સભા હરાડ કરતી ત્યાં ગઈ. મહારાજ ક્યાં ગયા? ક્યાં બધા? મહારાજ કિમિયાગર ગામમાં આવ્યો છે. તે શું કરે છે? મારા દોરડામાંથી સાપ બનાવી દે છે. વાહ. અને લોખંડમાંથી પિત્તળ બનાવે, પિત્તળમાંથી ચાંદી બનાવે, ચાંદીમાંથી સોનું બનાવે. મહારાજ કે ગજબનો છે ને. તે બધા અહીંયા ગયા? તો કે હા.
કાળુભાઈ એકલા બેઠા રહ્યા. મહારાજ કે એ અહીંયા આવે ખરા કે ને? આવે. આપણે એવું કંઈક બતાવીએ તો આવે, આપણે એવું બતાવીએ ને તો આવે. આ શું નામ આપણું? આગળ કથા કરીને આપણે આધારાનંદ સ્વામીની પણ અખંડાને કયું આપણે આગળ કથા કેની કરી ભગત? અક્ષરાનંદ સ્વામી. અક્ષરાનંદ સ્વામી કે હું ત્યારે હાજર હતો, આ ચર્ચા થઈ ને ત્યારે હાજર હતો. મહારાજ કે કારુભાઈ એ કરે છે તો આપણે કરીએ ને, કે આપણે જાદુ બતાવીએ. મહારાજ તમે શું જાદુ બતાવશો? મહારાજ કે ઘરે કંઈ ખેતીના ઓજાર પડ્યા છે? હા, ખેતી ખેડૂતનો હોય ને, શું પડ્યું છે? રાંપડી હોય, કોદારી હોય ને પાવડો, ત્રણે ત્રણ લેતા આવો. પાવડોની કોસ કોદારી આ લેતા આવો. મહારાજ કે ત્રણ તે કોદારી લેતા આવ્યા, કોસ લેતા આવ્યા, રાંપડી લેતા આવ્યા. આધારાનંદ સ્વામી કહે છે કે હું હાજર હતો. પહેલે મહારાજે કોસ ઉપાડી અને દિવાલમાં ફટકારી, સોનાની થઈ નીચી પડી. કાળુભાઈ કે મહારાજ આ શું થયું? ચમત્કાર, જાદુ. હા, એ શું જાદુ બતાવે? આપણે જાદુ બતાવીએ. પણ મહારાજ સોનું? હા, સોનું. પછી મહારાજે કોદારી પછાડી સોનાની. મહારાજ કે આ તો ગજબ છે. હા, એ ગજબ જ હોય ને. પછી રાંપડી પછાડી, રાંપડી સોનાની. હવે એમાં હવે આ તો કંઈ ઝાલ્યું ઝલાય? આવો ચમત્કાર ઝાલ્યો ઝલાય? લોકોએ દોડા દોડી કરી નાખી. બધાએ પેલી પર ખલાસ. પહેલાંની પછી અહીંયા ભાઈ ક્યાં જ લોકો કઈ બાજુ ઢળે એને કંઈ કહેવાય નહીં. ક્યાં ઢાળ જેમ લોકોને લાભ મળે તો ઢોળે. લોકો બધા હળહળ કરતા આવી જાય. હું કિમિયા કરે ત્યાં આવ્યો, એ ત્યાં આવ્યો. મહારાજ કે તમને શું? મહારાજ ગમે તેવું દોરડું હોય સાપ બનાવી દઉં, લોખંડમાંથી પિત્તળ બનાવી દઉં. હા વાહ મહારાજ કે જોરદાર કામ. લોખંડ પિત્તળમાંથી ચાંદી બનાવી દઉં, અને ચાંદી હોય સોનું બનાવી દઉં. મારે કે કરો તારે. એવું તો અમને શીખવું છે. અમારા આશ્રિતો ઘણાય છે, એને આવું કંઈક મળી જતું હોય તો કામ થઈ જાય ને. કરો પ્રયોગ. બોલો ઊંચો થઈને મતલબ તૂટીને મરી ગયો. હો, કંઈ સાપે નથી ને સાપલ્યું નથી. હા, કરો મહારાજ કે. મહારાજ શું ખબર પડતી નથી કે આમાં શું થાય? મહારાજ ભલભલાને રંગી નાખું, પણ આમાં શું થાય છે? મારે કે શું થાય છે અમને શી ખબર પડે? લ્યો આવું થયું. પછી મહારાજ ઓલાને કે કાળુભાઈને કે આ બધું ઘરે મૂકી આવો. ઘરે મૂક્યા. પણ કાળુભાઈને શંકા હતી કે ખરેખર સોનું હોય? આવી રીતે દિવાલમાં સોનું થઈ જાય? દિવાલમાં સોનું હોય? આધારાનંદ સ્વામી કહે મહારાજ કે તમને શંકાઓ, સોનીને બોલાવો. તે સોનીને બોલાયો અને સોની આમ ટચ કરે. સોની, કોદારી, પાવડો ને કોસ, આ ત્રણેયને સોનાના થઈને આમ ટચિંગ કરીને જોયું તો ઓહો થઈ ગયું. ગાંડો થઈ ગયો હારો કે આવું હોય, સોનું હોય. મહારાજ કે લઈ જા ને, બીજો કોઈ ગાંડો થશે, લઈ જાઓ આને. આ ઘરે મૂકી આવો. ઘરે મૂક્યું. પછી મહારાજને કે મહારાજ આ તો ખતરો કહેવાય. મારે શું ખતરો કહેવાય? અમે તો કરી આપ્યું. ખતરો શું કહેવાય? હવે મહારાજ આ ઘરમાં રાખીએ ને તો ઉપાધિ થાય. મારે ઘરમાં રહે ને ત્યારે શું બજારમાં ખુલ્લું મૂકશો? પ્રદર્શન કરવાનું છે. મહારાજ એની તો વાત છે, પ્રદર્શન તમે કર્યું. ઘરે આવીને કરી દીધું હોત તો, ઘરે આવીને કર્યું હોત તો કોઈને ખબર ના પડી. આ જાહેર ચોકમાં આ ધંધો કર્યો તમે, એ બધા જાણીતા થઈ ગયા. હવે તો આમાંથી તો માથું જાય મહારાજ, આમાંથી તો કોઈ ગળું કાપી જાય. તે મારે કે અમે તો કરી દીધું હોય, તમારે શું કરવું તમને ખબર. અરે મહારાજ કંઈ દયા કરો. મારે દયા શું કરીએ? ત્યારે સોનાની રાંપડી કરી દીધી, સોનાની કોસ કરી દીધી, ને સોનાનો કોદારી કરી દીધી. હવે આથી મોટી દયા કઈ? અરે મહારાજ આ મૂકો, અહીંયા જીવ થઈ જશું કે. એ મૂકે હો, અત્યારે નહીં તો આપણે ના મૂકી, પોલીસવાળા બોલાવી લઈએ. ધ્યાન રાખવા મૂકતા હશું. મહારાજ કે ત્યારે શું કરીએ? કહો તમે કહો. મારા તમે જે કરતા એ કરો, પણ આને વિધિ કરો કંઈક, નહીં તો મરી જશું. તે મહારાજે આધારાનંદ સ્વામી કે લીધી ફરીથી કોસ, પછાડી દિવાલમાં પિત્તળ, લોખંડ, કોદારી લોખંડ, રાંપડી લોખંડ. લ્યો થઈ ગયો ને કાર્યક્રમ પૂરો. એટલે ભગવાનના ભક્તને માટે આ હોય. એટલે મેં કીધું ભક્તવત્સલ ભગવાન છે, ભક્તને માટે બધું જ કરે.
જે કરવું તે કરે, એ જ પુરુષોત્તમ નારાયણનો મહિમા છે. અને એ જ જ્યારે ભાવનગરના રાજા પાસે વજેસી દરબાર પાસે ગયા ત્યારે સૈનિકોની સાથે ગયા, પાર્ષદોની બંદૂકધારીઓની સાથે ગયા. અને ભાવનગર નરેશને વજેસી બાપુને કહેવરાયું કે અમે તમારા રાજ્યમાં રહીએ છીએ, ગઢપુર ભાવનગરના રાજ્યમાં આવે, અમે તમારા રાજ્યમાં રહીએ છીએ અને અમે તમારી સાથે પાલન પોષણ કરીએ છીએ. અમે તમારો ઉપકાર માનીએ છીએ કે તમે બહુ સારું કરીને અમને રહેવા દો છો. પણ તમારે જો એમ થાય કે સ્વામિનારાયણ સાથે યુદ્ધ કરવું છે તો અમે તૈયાર છીએ, તો અમે પાર્ષદો સહિત આવ્યા છીએ અમારા, તો તમે એમાં તૈયાર થઈ જજો. અને કોઈ ભાવનગરનું મંદિર હતું ને એમાં તકલીફ થતી હતી, વારઘડી ઉપાધિ થાય, કેના કારણે? જીવા ખાતરને કારણે. વારઘડી ઉપાધિ કરે, જીવો ખાતર ભરાવે. અને આવું બને જ છે દરેક જગ્યાએ. ભરાવનારાની ખામી નથી હોતી, ભરાવ્યા વગર રહે નહીં. જીવો ખાતર ભરાઈ આવે, આ કોઠો ખડકે છે, આમાં દારૂ ગોળા નાખશે, અને સ્વામિનારાયણ પાસે તો સૈનિકો પાર્ષદો ઢગલા બંધ છે, અને આ કોઠો જો છૂટ્યો ને તો તમારું રાજ્ય જશે. હવે આવું ભરાવે ત્યારે કોને એમ ન થાય ભાઈ મરી જશું? હા, મરવાનો બીક બધાને છે. એટલે આવું થયું. શ્રીજી મહારાજ કે અમે કોઈને દુઃખી કરવા ઈચ્છતા નથી, અમે કોઈને દુઃખી કરીશું નહીં, પણ તમારી જેવી દાનત છે એ અમને કહેજો. ભાવનગર રાજાને તટસ્થ મહારાજનો સંદેશો જોઈ અને રાજી થઈ ગયા. મહારાજ તમારા માટે દરવાજા ખુલ્લા છે, પધારો ગમે ત્યારે. મારે કે તો ટાઈમ આપો, ગમે ત્યારે નહીં, ટાઈમ આપે પણ ટાઈમ ઉપર અમે આવીએ. અને કેટલાક ટાઈમે તમારી સાથે બધું પાકું આવું પાછું, ટાઈમ ટુ ટાઈમ મહારાજ હાજરી આપવાની. અને કેટલા સમય પાછા તમારે ત્યાં રોકાઈ એ પણ કહો. ત્યારે મને હજી ખબર છે કે આધારણ સમય કહે છે 10 વાગ્યાનો ટાઈમ શ્રીજી મહારાજને આપ્યો, અને 10 થી 11 મિટિંગ આપણે કરીશું. અને આપ રાજી રહી અને મારા પધારો, આપ અહીંયા પધાર્યા છો તો આપણી જમવાની વ્યવસ્થા કરવી હોય તો કરી આપું, અને બીજી કંઈ વ્યવસ્થા હોય તો કરી આપું તમને. અહીંયા મહારાજના કોમળ ભરેલા શબ્દ સાંભળ્યા ને, મહારાજ કે જમવું નથી, અમારા રૂપા ભગત છે, રૂપા ભગત ભાવનગરના. એટલે મહારાજ કે રૂપા ભગતને ત્યાં રસોડું તૈયાર થઈ ગયું છે, જમીને આવીશું. મહારાજ જમીને ગયા અને ભાવનગરના આવે ત્યાં ને પાછું પડ્યું. તો પીછેહટ ન કરી, ત્યાં એમ ના કીધું કે ભાઈ અમે તો દીન છીએ ને આધીન છીએ ને સાધુ. મહારાજ કે તમારે જે રીતે કરવું હોય તે બોલો. રાજા મહારાજાને જાય તો તેવી રીતે જાય. હા, ડનલોપ સાહેબને ત્યાં ગયા, એરણ સાહેબને ત્યાં ગયા તો શું કર્યું? 500 સંતોની સ્વારી લીધી, જેવાની સાથે તેવું રહેવાનું, અને 200 પાર્ષદ બંદૂકધારી લીધા. આ પેશવાઈ સરકારનું રાજ્ય ગયું ને પછી એરણ સાહેબ ને ડનલોપ સાહેબ આવ્યા, દુર્લભ સાહેબ આવ્યા. તો ત્યાં ગયા તો મારા સરસેનાની સાથે ગયા, જેવાની સાથે તેવું જ રહેવાય. હા, મારા જ્યારે ઉત્સવ સમયા કરતા ત્યારે ઉત્સવ સમયામાં જાય તો મહારાજ પાલખીમાં બેસીને જાય, ઘોડા ઉપર બેસીને જાય, છત્ર ચામર ચાલતું હોય, ચારે બાજુ ગુણ ભજન ચાલતું હોય, બંદૂકોનો અવાજ થતા હોય. મહારાજ આવી ઠાઠ મૂઠથી જતા. એટલે મહારાજ કે રાજનીતિ આ શીખો, ક્યાં તમારે કેવું જવાનું, કેવી રીતે રહેવાનું, આ રાજનીતિ છે. હા, રાજનીતિ એ છે. સીએમને ત્યાં જઈએ આપણે તો શું છે બાપુ કરીને ઊભું ન રહેવાય, એની ભાષામાં કામ બતાવી દેવાય કે આ કામ છે. કોની પાસે જાઓ અને કેવા શબ્દ ઉચ્ચારો અને કેવી વાણી ઉતારો, એ રાજનીતિ છે ભાઈ. હા, રાજનીતિ એને કહેવાય. રાજનીતિ કેવી રીતે કહેવાય? આ રાજનીતિ. આ શીખી લો, સુખિયા થાવ. જ્યાં જ્યાં સ્વામિનારાયણ ભગવાને સમયે ઉત્સવ કર્યા, અને એ જ મૂર્તિ બ્રહ્મચારીની સાથે એકલા ફરતા હોય, એ જ મૂર્તિની બ્રહ્મચારી 10 વાર કચ્છમાં ગયા, એકલા જ મૂર્તિ બ્રહ્મચારીને 2 જણા. ત્યાં સેના ક્યાં ગઈ? તો બધા સેવકો ક્યાં ગયા? પાર્ષદો ક્યાં ગયા? સંતો ક્યાં ગયા? અને એ જ ભગવાન જ્યારે ભૂખ્યા થયા ત્યારે મહારાજ બ્રહ્મચારીને કે ખાવાનું કરો, કંઈ ખાવાનું. પણ અહીંયા શું ખાવાનું હોય મહારાજ? મારે પેલો બામણનું ઘર છે, જો બામણના ઘરે ગયા. બામણના ઘરે બામણને કે એટલે આ તું એ બામણ છો ને અમે બધા બ્રાહ્મણ, 2 બ્રાહ્મણ છીએ, ખાવાનું તો કંઈક આપ. તે મહારાજને કે મહારાજ તમને તો ખાવાનું તો આપો, પણ રોટલો એક જ છે. તો રોટલો એક છે તો બીજો ઘડી આપ ને. મને જો ઘડતા આવડે છે, મારી ઘરવાળી પિયર ગઈ છે. એવું છે? તો કે હા લ્યો મહારાજ એક રોટલો જમો. મહારાજ કે આમાં આને પૂરું ન થાય ને મને પૂરું ન થાય, એક રોટલામાં આ બ્રહ્મચારીને પૂરું નહીં થાય ને મને પૂરું નહીં થાય. તો મારે શું કરવું? ત્યારે મારે કે બીજું કંઈ કરાય નહીં, લોટ આપી દો 500 ગ્રામ.
આગળ જઈને બાટી બનાવીશું. હવે 500 ગ્રામ લોટ લીધો, તે સવારથી નીકળ્યા, કંઈ લોટ બાટી બનાવવાનું ઠેકાણું જ ન પડ્યું. મચ્છુ નદી પહોંચ્યા. બ્રહ્મચારી તો કે મારા બધા આ તો ભૂખ્યા ને ભૂખ્યા રહ્યા, ખાવાનું મળ્યું નહીં આજે કાંઈ. હવે એને શું ખાવાની ખોટ હતી ત્યારે. પછી મારા બ્રહ્મચારી કે હું હવે શું કરું, અહીંયા કને કંઈ અગ્નિ પ્રગટે એવું નથી, ચોમાસા જેવું હશે, કરવું શું, બાટી કેવી રીતે બનાવું? મારે કે પાણી તો છે, પાણી છે પણ મીઠું ને બધું કાંઈ હોય નહીં ને આમાં. તે મહારાજ કે આ બધી લપ ના કરાય, ગાડીને પાણી લાવો ને, આમાં લોટો નાખો અને ડોયો કરીને પી જઈએ, અડધું તમે પીઓ ને અડધું હું પી લ્યો. આ ભગવાન અહીંયા કને જમો થાળે જીવન કરીએ છીએ. હા, ગળ્યા સાટા ઘેબર ફૂલવડી, ગળ્યા સાટા શું, ગળ્યા લોટના ઠેકાણા નહીં પડતા, અને ગળ્યા સાટા ઘેબર ફૂલવડી, જમો થાળે જીવન જાવું વારે. આ ભગવાનની નીતિ હતી. સિયાજીરાવ સરકારને ત્યાં ગયા, ગાયકવાડીને ત્યાં સરસ રમાજમ થયા, અને પહેલેથી કીધું આટલી એટલી સુવિધા કરવી પડશે, નહીં તો કાંઈ બોલાવતા નહીં અમને. અમને બોલાવવાની તમારે શું જરૂર છે? અમે તો ફકીર ગિરધારી છીએ, અમારે કંઈ તમારે લેવા દેવા નથી, પણ અમે આવીશું તો આ રીતે આવીશું. બોલો, ઠાઠ મુઠ્ઠી ગયા ને, લગભગ 5000 માણસોની સવારી લઈને ગયા. અને ગાયકવાડી સિયાજીરાવ સરકાર પણ 9 ગજો હાથી લાવ્યો. હા, અને ઇતિહાસમાં લખ્યું ને પ્રેમાનંદ, ચલે ગજ બેઠકે મહારાજા, ચલે ગજ બેઠકે મહારાજા, ચલે ગજ, ચલે ગજ બેઠકે મહારાજા. બોલતા જાય જાય ચોપદાર, બાજત હે બહુ બાજા. બોલતા જાય જાય ચોપદાર, જ્યાં ચલે ગજ બેઠકે મહારાજા, ચલે ગજ બેઠકે. હા, ચમર શિર નાના સાહેબ ઢોળે, ચમર શિર નાના સાહેબ ઢોળે, ચમર શિર. મંદ મંદ ગજ ચાલત ચંત કી ભીર ચહુ કોરે. મંદ મંદ ગજ ચાલત સંત કી ભીર ચહુ કોરે, ચલે ગજ બેઠકે મહારાજા, ચલે ગજ બેઠકે. रूप घन श्याम कुअति सोहे, रूप घन श्याम कुअति सोहे. रूप ભગુજી ચામર નાખતા હોય, મૂળજી બ્રહ્મચારી ચામર કરતા હોય, પણ નારૂ પંતને બેસાડ્યા. આ રાજનીતિ છે કે કેને આકર્ષણ કરવું, અને એ નહીં શીખો ને ત્યાં સુધી પાછા પડશો. એ રાજનીતિ શીખવી જ જોઈએ. કયો માણસ, મહારાજે કીધું કે જેવો હોય તેને સન્માન કરીને બેસાડો આગળ. હા, જેવો હોય તેને. મેં આગળ કીધું હતું કે વોટે માર્ગુને તમે મિત્ર બન્યા અને દાળ ભાત રોટલો આપો તો ચાલી જાય, પણ તમારા વેવાઈ ઘરે આવે ને છો, એના જમાઈ ઘરે આવે ને એને તમે દાળ ભાત રોટલા ખરાવો ને તો છોકરી ઘરે આવે. એટલું ધ્યાન રાખવું, જ્યાં ક્યાં જરૂરિયાત છે એ પ્રમાણે કરો. શ્રીપતિ શ્રીધરમ સર્વ.